આજથી 4-5 વર્ષ પહેલાં વિરાણી હાઈસ્કૂલની જમીન વિરાણી હાઈસ્કૂલના જે તે વખતના ટ્રસ્ટીઓએ વેચવા કાઢેલ. તેની સામે વિદ્યાર્થીઓએ વાંધો લીધેલ અને ચેરિટી કમિશનર સમક્ષ પણ વાંધો ઉઠાવેલ અને રાજકોટ કલેક્ટરશ્રીને પણ અમે ધ્યાન દોરેલ કે આ જમીન છે એ સરકારી માલિકીની છે, એટલે તમારે પણ આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખી કલેક્ટરશ્રી પણ અમારી સાથે કાનૂની કાર્યવાહીમાં જોડાયેલ અને ચેરિટી કમિશનર સમક્ષ જે વેચાણની કાર્યવાહી થઈ ગયેલી અને અર્નેસ્ટ મની પણ આવી ગયેલી અને વેચાણના પ્રોસિડિંગ્સ પણ પૂર્ણ થઈ ગયેલા હોવા છતાં એ બાબત કલેક્ટરનો અને અમારો વાંધો હોવાથી તે અટકી ગયેલ અને અમોએ પ્રાંત અધિકારી સમક્ષ આ જમીન છે એ સરકારી જમીન છે, વેચાવી ન જોઈએ તેવા વાંધાઓ લીધેલ અને સાથે સાથે કલેક્ટરે પણ લીધેલ. તે અંગે અગાઉ પ્રાંત અધિકારીએ ચુકાદો આપેલ. એ ચુકાદો અમારા વિદ્યાર્થીઓની અને કલેક્ટરની તરફેણમાં આપેલ હતો. તેની સામે નારાજ થઈને વિરાણી સ્કૂલના ટ્રસ્ટીઓ, જે નવા ટ્રસ્ટીઓ આવ્યા છે, તે હાઈકોર્ટમાં ગયા અને એમને એવી રજૂઆત કરે કે અમને નવા ટ્રસ્ટીઓને સાંભળવામાં આવ્યા નથી. તેથી હાઈકોર્ટે ચુકાદાને સેટિસ્ફાઈડ કરી અને ફરીથી સાંભળવા માટે પ્રાંતને સૂચના આપેલ પ્રાંત અધિકારીને, અને પ્રાંત અધિકારીએ ફરીથી બધાને સાંભળી અને આજે ચુકાદો આપેલ છે, જેમાં અમોએ જે દલીલ કરેલી હતી તે દલીલને કલેક્ટર તંત્રએ એડોપ્ટ કરેલી અને એ દલીલ અન્વયે કલેક્ટરની અરજીને છે એ ગ્રાહ્ય રાખી અને એવું ઠરાવેલ કે આ જમીન છે એ તમામ જમીન સરકારી માલિકીની છે અને વિરાણી હાઈસ્કૂલને માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુસર આપવા માટે શૈક્ષણિક હેતુસર આપવામાં આવેલ છે. તેમાં કોઈ નફો કમાવાનો નથી કે ભાડે કે કોઈ અન્ય રીતે એને તબદીલ કરવાની નથી તેવી શરત સાથેની જમીન ઠેરાવેલ છે. અને અગાઉની જે નોંધ થયેલી તે નોંધને રદ કરી મૂળ નોંધ યથાવત રાખવાનું ઠરાવેલ છે. 49,772 કેટલી આસપાસ જમીન છે. વાર 49,772 વાર જમીન, એટલે કે આશરે 10 એકર જેવી જમીન થાય છે. એટલે 10 એકરનો જમીન અત્યારે ત્યાં બજાર ભાવ ગણો કે સેજે અત્યારે 2 લાખ રૂપિયા જેવો એ રોડ ઉપર ભાવ ચાલતો હશે, કારણ કે મેઇન ટાગોર રોડ છે. એટલે બધી જમીન મળો તો 1000 કરોડની જમીન થાય આશરે. એટલે આ જમીન છે એ સરકારી જમીન આ રીતે ઠેરવેલ છે. એ જે જમીન સરકારે આપેલી છે અને એમાં જે શરતો લાદેલ છે એ શરતો અનુસાર એ ખાણીપીણીની રેકડીઓ કે જે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય તે ગેરકાયદેસર છે. એટલે મારી દ્રષ્ટિએ કલેક્ટર તંત્રએ એ પણ અટકાવવું જોઈએ. આપણે આજે ચુકાદો આપ્યો છે શ્રી સરકાર વિરુદ્ધ શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ અંગેનો. એમાં આપણે અગાઉ નામદાર હાઈકોર્ટ દ્વારા 10/7/2023ના કોમન ઓરલ ઓર્ડર દ્વારા આ જે છે કેસ બાબતે અત્રેને રિમાન્ડ કરવામાં આવે અને કેસના ગુણદોષ ઉપર અત્રેને નિકાલ કરવા સૂચના થઈ આવે, જે અન્વયે અત્રેથી કેસ ચલાવી અને કેસનું હિયરિંગ કરી અને ત્યારબાદ આજે ચુકાદો આપવામાં આવેલો છે. મેઇનલી આમાં જે વિવાદિત નોંધ હતી 5,990 નંબરની સિટી સર્વેમાં પડેલી, તેમાં 6 અલગ અલગ હિસ્સા હતા, જેમાં 3 છે રસ્તા પૈકીના હતા અને 3 છે એ ટ્રસ્ટની ખાનગી માલિકી અને સરકારે જે જમીન ફાળવેલી એ રીતના 6 હિસ્સા પડેલા હતા. એમાં આપણે જે 3 રસ્તા પૈકીની જે જગ્યા છે, જમીન છે, એમનો સત્તા પ્રકાર જી કાયમ રાખેલો છે અને બાકી જે જમીન વધી છે એ મૂળ હુકમની જે શરત હતી કે આ જમીનનો કોઈ પણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે તેનો કોઈ પણ જાતનો નફો મેળવી શકાશે નહીં, આ રીતના જે રિસ્ટ્રિક્ટેડ ટેન્યોર વાળી હતી, નિયંત્રિત શરતોને આધીન હતી. એટલે આપણે એનો સત્તા પ્રકાર છે સી હતો, એમાંથી K5 કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે.